જયભાઈ અટાણે અમારો પાસ લે છે. તો આજે છે 1 મહિના 2જી તારીખ 2026 ને તમારું સ્વાગત છે અમારા બીજા બ્લોગમાં. આજે ડે 2 છે. તો અમારે પહેલાં જવાનું હતું ક્લાસીસ છે ને અત્યારે વાગ્યા છે 11. તો અમારે ક્લાસીસે જવામાં લેટ થઈ ગયું. 10 વાગ્યાના ક્લાસીસ હતા એટલે હવે અમે સીધા કોલેજ આવ્યું. અત્યારે બસ સ્ટોપે જયેલા ત્યાંથી પછી હું મિલાન પછી મારા અધર ફ્રેન્ડ્સ બધા ક્લાસીસે જઈને ક્લાસીસ કોલેજે જઈને કોલેજથી ડાયરેક્ટ હવે થોડુંક કામ છે એ બતાવી અને 5 વાગે હું કોલેજથી છૂટું. તો અમે બન્યા રહીએ અમારા બ્લોગ. બસ સ્ટોપે ને તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા અમારા જયભાઈ ને અમારા નવનીતભાઈ ને દિવ્યેશભાઈ ને એ બધા અમારી હારે જ છે. હમણાં હવે બેસ મળી ગયા છે. સવારે અમે ડાયરેક્ટ જશું કોલેજે. હે તો તમે જોઈ શકો છો બસ આવે જ છે. તો હવે ડાયરેક્ટ અમે તમને મળશું કોલેજે. બાજુ તૂટી ગયા છે ને અમારે જયભાઈ અટાણે અમારો પાસ લે છે. હાલો હા અમે 3 વાગે અત્યારે છે. અમે 25 નંબરની બસ ઊભી છે ને અમારે જયભાઈ પાસ લઈ એટલે અમે સીધા કોલેજ બાજુ નીકળવાના છે. હવે તમે જોતા રહેજો અમે ક્યાં ક્યાં જઈને શું કરીએ કોલેજ કરીએ. તો હવે અમે પહોંચી ગયા છે કિશનપરા ને અત્યારે અમે છે રેસકોર્સમાં ને અમારી યાર એટલું પબ્લિક છે. અમારે સુજલભાઈ આગળ જયેશભાઈ જાય છે ને અમારે આરકે બોલે ડાર્લિંગ એ હારે છે. અટાણે અમે જઈ રહ્યા છે કોલેજ. ત્યારે અમે બસમાંથી ઉતર્યા 12 વાગે અમારી કોલેજ શરૂ થઈ છે. ઘણું લેટ થઈ ગયું છે. તમે જોતા રહેજો. તમે જોઈ શકો છો હું ને સુજલભાઈ પૂગી ગયા છે હવે કોલેજે. તો અત્યારે કોલેજનો માહોલ થોડોક શાંત છે કારણ કે જે ભાઈ આવ્યા નહોતા હવે ભાઈ આવી ગયા છે. શીખી થાય ને અત્યારે તો અમે તમને અમારી કોલેજ વિઝિટ નથી કરી શકતા. અમારે પહેલાં કોલેજના પરમિશન લેવી પડે. કોલેજની પરમિશન લઈ પછી અમે તમને અમારી કોલેજ વિઝિટ કરાવીશું. અત્યારે તો 12 વાગે અમારું લેક્ચર શરૂ થવાનું છે. આજે પહેલો દિવસ છે. અમારું બીજું સેમેસ્ટર શરૂ થાય તો જોઈએ હવે આજે હું ભણાવે ને અત્યારે તો કોઈ મેડમ આવ્યા નથી ને અડધા લોકો બહાર રખડે છે ને હું સુજલભાઈ આજે પીગા તો બેઠા છે. સુજલભાઈ કંઈક બોલો તો ઢીલી બાકાજી કરવાની વાત. પેલો દિવસ છે ઢીલી બાકાજી કરવાની. આમ શું કરો તમે કોલેજમાં? બસ જો સિલેબસ આરામ. તો મિત્રો અમે રાજુભાઈનો લેપટોપ લઈ લીધું છે અને સુજલભાઈ ગીત છેડાવ્યું એને બહુ ગમે આ ગીત એટલે એને છેડાવ્યું છે. મિત્રો તો અમારો પહેલો લેક્ચર પૂરો થઈ ગયો છે. પહેલો લેક્ચર હતો અમારે જીજ્ઞા મેમનો ને અત્યારે બ્રેક પડ્યો છે તો ઘણા લોકો બહાર ગયા છે ને હું અહીંયા બેઠો છું. હું મારે મિલનભાઈ સુજલભાઈ બધા બેઠા છે. પછી ઘણા લોકો અમને જોવે છે, વિડીયો શૂટ કરે છે. તો તમને આ તમે જોયો કહો સામેની સાઈડ છે ને ત્યાં અમારે બંટીભાઈને બેઠા છે ને પછી આ બાજુ આગળ જઈને તો ત્યાં અમારે નવનીતભાઈને બેઠા. આ રહ્યા અમારે મિલનભાઈ ને આ અમારે સુજલભાઈ ગેમ રમે તો પર આરકેભાઈ બેઠા. તો અમને પણ કોલેજની અંદર પણ વિડીયો બનાવવાની પરમિશન મળી ગઈ છે. તો અમે કોલેજની અંદર પણ આવો વિડીયો બનાવશું. Hello, welcome back to my latest vlog. I am coming to your vlog and someone talking about this. Yo, what's up guys? कैसे हैं? Yo, back to another gameplay video. બીજું કોઈ નહીં ભાઈ, તમને બેઠા હું તો વ્લોગ બનાવતો નથી. એટલે બનાવો ત્યારે થોડીક મદદ કરીએ જો આગળ વધે તો અમારે સારું. ઓ યાર થેન્ક યુ ભાઈ. આપણે બંટીભાઈ બેઠા ક્રિએટર એડિટર બધા
થોડુંક ટેન્શન છે કે ટેન્શન છે તો યાર આયા દિવ્યેશભાઈ છે. ઓકે મિત્રો, હિતેશભાઈને આપણે બીજા બ્લોગમાં અમે સ્થાન પ્રાપ્ત કરેલું છે. જાન નહીં તરીકે તો મેરે સાથે છે. તો મેમ આવી ગયા છે. તો હવે અમે અમારા ક્લાસમાં જશું. તો મિત્રો હવે અમે કોલેજથી છૂટી ગયા છે ને અમે હવે જઈએ છીએ કિચનપાડા ચોક. ત્યાંથી બસ પકડીને સીધા હોસ્ટેલે જવાના છે. તો અમારી હારે અમારા 3 જણાનું ગ્રુપ, અમારે 4 જણાનું ગ્રુપ જ છે એ હારે છે ને અમે અટાણે ફાઇનલી ગાઈઝ હવે અમે કોલેજેથી નીકળી ગયા છે બે ભાઈઓ. આ બધું લઈ લીધું વસ્તુ બધી. હવે જઈએ અમે હોસ્ટેલ તરફ થોડાક. હજી તો બસ સ્ટોપે જાવું, બસ મળે તો જોઈએ, બાકી ત્યાં જઈને બેઠ્યું. શું કહેવાનું છે? સાચી જ વાત છે ને. કાલ શું કરવાનું છે આપણે? કાલ તો બસ હવે અમારે પ્રદ્યુમન પાર્કે જવાનું છે, ફરવા બરવાનું છે અને મજા જ કરવાની છે કાયદેસર વાળી. જોઈ શકો છો અત્યારે બસ સ્ટેન્ડ બાજુ આવી, બસ સ્ટોપ પાકું ને બન્યા રહો. આગળ આવ્યું છે એમને તમને બધું દેખાડ્યું. તો બન્યા રહો અમારા નવા મિની બ્લોગમાં. નહીં મિની બ્લોગ નથી પણ જે તો બને છે. તો હેલો ગાઈસ, તો હવે અમે આવી ગયા છે કોલેજેથી ને અત્યારે અમે હોસ્ટેલે છે. તો આજે તો અમે ઘણી બધી એક્ટિવિટી કરી હતી પણ અમે અલાઉડ નથી કે અમે બતાવી શકીએ, એટલે અમે એવું કંઈ બતાવવાનું નહોતું એટલે અમે બતાવ્યું પણ નથી. અને હવે તો અમે કાલે એક સ્પેશિયલ બ્લોગ આવવાનો છે કારણ કે કાલે અમે ટૂર ઉપર જવાના છે, કોલેજ ટ્રીપ લઈ જવાની છે. તો એ આખો 1 થી 2 પાર્ટ કદાચ બનશે, એના તો 2 બ્લોગ બનશે. તો તમે જરૂરથી વિઝિટ કરજો ને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.